हासो इंसाफ तुम्हारी सेली अदालत हाँ हाँ सेली अदालत बाप सेला श्वासा अन मरी पारकनी बोले हासु थाय मरी नाग मरी हवा व्यक्ति नागणी हो गई वखत अया देवी जमीन उभी थी मरी नाग अन बधी वस्ती सुखी थी त्यारे हमारा बुवाना घरे थी पारस्यो साहेब एनु नानु पहुड़ू बबे तेंतर कहूला થઈ ગયેલા અને ડોક્ટરે ના પાડી દીધેલી મારી ના તાઈ મારી પારકની બોલી હતી હો કે જા બાપ જગતની માલબા બધાય પહોળાના ઘરે દીકરાના દાન દીધા અને 9 મહિના 9 દી થાંજો નામાધારી દીકરો નો દઉં તેની દુનિયાની માલપા માંજક મે પારકરી આય તો બાપ માંજક મે પારકરી આય તો બાપ દીદી બોલી મગનાજ મરાજ એ ખોટા બોલી નો થાતી હો અને તેથી મારા બાપ મંજી જીવાની દેવી બોલી हमार आज मारी जीवलानी वस्ती मन नबळो टपोरो मारे अजो खोटू बोलवा उभी थावले तो काम पैसा खादा खोटा થઈ જાય મારી ના पैसा खादा खोटा થઈ જાય મારી ना पैसा खादा खोटा થઈ જાય मारी पारकरी 8 जात्रों में भेगी से तलवार नु खावा उतरी से एनु काम करीने खावा उतरी से बैठो माथे माथा नो अंबोड़ो मित्रों एना दादा ये मानता राखेली से के जारे मारे पारकनी ने पगे लगाडू ने પછી મારા છોકરાના છોકરા માથેથી વાળ ઉતારવા સાહેબ સુલેવા સેલી ઘડી હતી મધુરમાં સાહેબ દાખલ કરેલો मन गोविंद भाई बात करेली मन के जुराज भाई मरा बहुड़ा नाशला श्वासा ता मना जरी मारा छोकरा ना सेला श्वासा था हमारी पारकरी हूं काम करे मारी ना जो मारी तातू की तलवार से मारी उघाड़ी तलवार से 52 पता नहीं मालबा मारी काले नो योको मारी पारकरी से साहब काले नो योको मारी पारकरी से साहब मित्रों मरी दीदी मन पार का पागल लई गई मरी पारकरी मन से डरती नहीं मरी ना नहीं उजरल पाजल दीकरो दवाखाना में तो 10 दी 15 दी गोविंदिया माथे आप टूटी पड़ो एक ऑपरेशन कर्यु साहब सक्सेस नो क्यों सेला श्वासा मारी पारकरी मारा सेला मारा पहुड़ाना सेला श्वासा साहेब मोटा मा मोटो
મોટો ડોક્ટર હતો એનું ઓપરેશન કર્યું. હા હા સાહેબ બેટાને કેમ ટકર ટકર જોવે છે તો આ જમણાના હાથમાંથી જીવ દેવીએ સોડાવ્યો મને પારકરીએ હો કે બેટા ડોક્ટરે બાવડા ઉષા કરી દીધા હતા પણ પારકરી તો મારા 10 ના ખાટલા બેઠી હતી હો. मन वजह मालई मन उड़ावती पारकरी मन वजह मन गलियूं मन बतावती नहीं मन बहुलन. હા સાહેબ यदि પોતાના ભાઈને રાજેન્દ્ર ને કે ભાઈ મોટા બાપાને કે ને મોટામાં મોટું બાળકોનું દવાખાનું હતું સાહેબ ન્યાય ગયો અને ડોક્ટરને મળ્યો એમ કીધું કે ભાઈ 2.5 લાખનો ખર્ચો થાય બીજું ખર્ચ અલગ કાંઈ વાંધો નહીં સાહેબ પણ તમે હાલો તો ખરા. અને આ મધુરમનો ડોક્ટર સાહેબ રજા ન આપે. રાતના 2 વાગ્યા મધરી રાત બની મધરી રાત બની જયંતિભાઈ એને 20 દિવસ સુધી નીંદર નથી કરી 20 દિવસ સુધી ખાધું નતું. એના છોકરાને જોઈને પાછો નીચે બી આવતો હતો. કોક મરી દેવી મનાવો મરી મંગળી એની દીવીને કોક મનાવો. પશુ પાંબર જળ જપી જાય ઓલા સુખ્યા ની અંદર આવી જાય. દુખિયા મારી પારકરી મારા બાપ કરવિયાની એલા બાપના પહોળા વાલા કેટલા હોય એના જીવ કરતા એનો દીકરો વાલો હોય હો. મારો જીવ લઈ લે એટલે મારા નાની મામા ને દેવા મામા ને બાપા મોટા બાપા મારી દેવીને કાક ટપોરો તો માર એ ઊભી રાજ મારી દેવીને ઊભી રાજ. હમણાં મારું ઉજળેલ પાજરેલ બહુ તેથી 4-5 વાગ્યાનો સમય થયો ને 10 વીકની બીમારી વધતી ગઈ તેથી મારી પારકરી નહીં સાંભળી હોય મારા બાપ જીવી મારી મંગળી એની જીવી. એ મધુરના ડોક્ટરે એટલું કીધું કે ભાઈ ગોવિંદિયા આનો બાપ કોણ છે? તો મારી પારકરી હાથથી બની ગઈ ત્યાંથી નો એટલે કીધું છે કે મારી તાતુ કી તલવાર છે મારી ઉગાડી નાગણી ટપોરો નો મરાય ને એમ મારી પારકરી ને ટપોરો નો મરાયો. હવા હો વાદીડા ને ભેળનારી ઈ પારકરી છે. જેથી દુધલિયા ભાણે ટપોરો માર્યો હતો ને એમ કદાચ મારી કડવીની વસ્તી મને ટપોરો મારે અને બેટા જણપણ નાગણી નો બની જાવ ને તેથી મને પારકરી ને મને ખોટ લાગે. પારકરી ને મને ખોટ લાગે.
પેલા વિનુ મામા દીદી ડોક્ટરે એમ કીધું આનો બાપ બને ને ઉપર બોલાવો સાહેબ આ કોઈ વાર્તા નથી આ છોકરાનું પેટ ઊંચું કરીને જોવો કેવડું મોટું ઓપરેશન આવેલું છે કે પોતાના બાપને બોલાવો તેથી ગોવિંદિયો ઈ પગથિયા આહોડા પાડતો જતો હતો ઓય મારી દેવી મને લૂંટાવી નાખ્યો મને બસ નહીં દેન રાખી એકી નહીં મારી પારગરી આ તારું હારું થાય તારું જા કઈ શેલા દેવીને કેક મળે પગથિયા ચડતો જાય મારી પારગને યાદ કરતો જાય આમ જા ડોક્ટર પાસે બોલ્યો ભાઈ તારા મોટિયાને બોલાવી લે સાહેબ તમે હું કયો છો આ તારા મોટિયાને બોલાવી લે આવા કેસનું કઈ નક્કી નથી સાહેબ તઈ પોતાના બાપાને ફોન કર્યો બાપા મારા ભુવાને કેને મારી મંગળી એની દીવી क्या वही गई क्या वही गई मनुष्य तरी से कोई मान से नहीं मनी पार करी मनुष्य तरी से तो तुम कोई मान से कोई मान से મારા બાપ જીવલાની વસ્તી મારા બાપ મંજીરાની વસ્તી મળે આ બગીચામાં ફૂલના કરમાવા ઓલા સુર બજાર કોને અમને કહી લે મને નાણિયાને મને દેવલાને કહી દે બધી વસ્તીને રવા દે મળે અરે મારા દેવલા જો મારી કીધી કરતો હોય અને બેટા બીક રાખ જા તું દવાખાને ફૂગી મોજ તો હું પેલા ફૂગી નો જાવ ને તેથી મને પાલકરીને મને ખોઈ લાગીને બાપ પાલકરીને મને ખોઈ લાગીને બાપ હા બાપ તેથી ભાઈ સાંભળો પોતાના ભાઈને રાજેન્દ્રને કીધું કે રાજેન્દ્ર હવે દેવી ન ટપોરો માર બાપની દેવી ક્યાં વહી ગઈ મને રોતો રાખી દીધો તઈ કીધું મારી નાચ ખરેખર ઓલા ડોક્ટરે 2.5 લાખ નો ખર્ચો કીધો તો અને આયા ઓપરેશન નું નક્કી થઈ ગયું સાહેબ કે છોકરાને બીજું ઓપરેશન કરવું જોઈએ તઈ 2.5 લાખ નો ડોક્ટર ખર્ચો કીધો તો ની બે માણા આવીને એમ કીધું હાલ હાલ તારા છોકરાને હું ખાધો કરું એ કોઈ ન તમારી પારગરી હતી સાહેબ અને એ ઓપરેશન માંથી બહાર કાઢ્યો ને પેલા જ માં બોલ્યો તો હા પેલા જ માં બોલ્યો તો એ મારી પારગરીનું નામ લીધું હતું અને ડોક્ટરે કીધું તું જા 15 દીથી તારો છોકરો ભાનમાં નથી ને અને ઓપરેશન કરીને લાવો ને બાર જો પેલા જ માં ન બોલાવું તેથી દુનિયાની મારી પારગરીને મને ખોટ લાગી જાય બાપ એટલે મિત્રો બધા 1 મિનિટ માટે અમારા જગ્યાભાઈનો ભાવ છે મારી પારગરી મારી જાગતી જો દૂની જમનાની મારી પારગરી
लागे पण साहेब जगत ने शब्द लागे के नो लागे घेरा में घा मारो आवा मारा पहुड़ा ने लागी जाए क्या तो एनु कोई नहीं मारी पारगरी सिवाय अने मारी नाच ई केवा कोने जाए अमी हाथी बजाय डाकला वारा वारा आवी गया पण एने ए मोढा में कने नंबरक भाई मारो वारो નથી આવ્યો અને એને એટલું કીધું મારા બાપની દેવી પારગરી જમે છે ને મારે બીજું કાઈ જોતું નથી બેટા મારે ના દર્શન જોઈ છે ભાઈ મારા બાપ જેથી તને દુખ પડે જો મારી પારગરી પડવા ન દે તને સંકટ આવે અને કદાચ મારી પારગરી ને બાળો હાથ પાડ તારું મા બાપ બની પેટી નો થઈ જાવ બેટા તેથી મારી પારગરી મને ખોટ લાગી જાય મારી પારગરી મને ખોટ जीवन करेला અને તારા દીધેલા બેટા મારા દીધેલા બોલ જો ખોટા પડવા દઉં ને ઈદી દુનિયાની મારા બાપને કડું પારગરીને મને ખોટ લાગી જાય બાપ આ મરાય એની દેશ बहुत दुख सोया से दुख पड़वा देती नहीं मरे हवे दुख पड़वा देती ने हो बोल मारे बोल बोल तो हासु बोल जे मरे रोता मुझी ये मारी पारगरी माँ रोता मुझी जाती आए मरे मरे बधाई ने साना रखा मरे को लई जाए पण मारा देवला मारा नानिया आज मारी मंजी नी वस्ती ने केजे ओ ठीक रे लूटवा वाला भले लूटी जाए मारवा वाला भले मारी जाए पर बेटा हिसाब तो मेरी पारगरी पाहे से हो हाथ पेड़िए जो हिसाब नो लिया वो मन से दर्दी पारगरी मरीना
મારી સોધારી તલવાર છો અને બેટા આજ મારી વસ્તી માથે કોઈ કરેલા કામણ કરે સીમે સડે મરે મહાણે અને મને પારગડીને ટપોરો માર મંગળીની દેવી કડીની દેવી જો સોટી નો જાવ ને અને ગાંડા નાચ નોસાવ તેથી મને પારગડીને મને ખોટ લાગી જાય બાપ હવે મિત્રો બધા જે અટાણે અહીંયા મંડપની છે ઉભેલા મહેમાનો અને અમારા રાઠોડ પરિવાર કોરિયા પરિવાર એકવાર મારી પારગરીને અંતરનો હાથ પાડે ગાય મારી પારગરી મને આવા દુઃખ પડવા દેતી નહીં હવે ઓ પણ બેટા મારા દેવલા મારી પારગરી હામો ધ્યાન રાખજે હો અને તારા હોનાના હાડક્યા જો ન બનાવી દઉં આ ત્રણ જાતરું વઈ ગઈ સાહેબ વસ્તી બીધી હતી કે ભુવાનું શરીર કામ નથી કરતું પણ બેટાના ખોળીએ તું પારગરી બેઠી સાવ અને જા તારો વાળ વાગો થવા દઉં ને ત્યારે મને પારગરી મને ખોટ લાગી જાય બાપ આ મિત્રો બધા ભાવથી યાદ ઉષા કરી વિશ્વંતી તું